નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। મહારાષ્ટ્ર વક્ફ બોર્ડે ખેડૂતોની જમીન પર કર્યો દાવો, બીજેપીએ કહ્યું આ બધું કોંગ્રેસ સરકારનું પાપ છે। ખેડૂત સંગઠનો આજે ફરી દિલ્હી તરફ કૂચ કરશે, પંજાબમાં ભાજપના નેતાઓને પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત। સંદીપ દીક્ષિતે મમતા બેનર્જીને બીજેપીની એજન્ટ ગણાવી। દેશ છોડીને ભાગી રહેલા સિરિયાના રાષ્ટ્રપતિ અસદનું વિમાન 500 મીટર ઉપરથી ક્રેશ થયું। મધ્યમ વર્ગના લોકો માટે કેન્દ્ર સરકારે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 300 રૂપિયાનો ઘટાડો કર્યો। ખેડૂતોને ભેટ આપવાની તૈયારીમાં સરકાર, પીએમ કિસાન યોજનામાં મળતા પૈસામાં થશે વધારો। કેજરીવાલ સામે સીધી ટક્કર, દિલ્હી ચૂંટણી માટે બીજેપીનું પોસ્ટર લોન્ચ। ભારતની નિકાસ 67% વધીને $778 અરબ થઈ છે, જે વિશ્વમાં 20માંથી 17મા સ્થાને પહોંચી ગઈ છે। ચૈતર વસાવાએ આદિવાસી યુવાનોને કહ્યું સરકારી નોકરીઓ વધુ નથી એટલે ધંધા રોજગારમાં આગળ વધો। અશ્વિની વૈષ્ણવે કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશામાં 73,000 કરોડના રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી। રાહુલ ગાંધીએ કહ્યું સરકાર આમ આદમી પર ટેક્સ વધારીને અજબોપતિને રાહત આપે છે। પીએમ મોદીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મુંબઈ પોલીસને આવ્યો મેસેજ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને હરિયાણાની મુલાકાત લેશે। દેશનું વાતાવરણ ફંટાયું, 7 રાજ્યોમાં ભારે વરસાદના એંધાણ, આઈએમડીની ધનધોર આગાહી। દુનિયા બેલેટ પેપરનો ઉપયોગ કરી શકે છે તો આપણે કેમ નહીં, શરદ પવારે ઈવીએમ પર ઉઠાવ્યા સવાલ। મહારાષ્ટ્રમાં ભાજપની વધશે મુશ્કેલી, શિંદે ગૃહ મંત્રાલયની માંગ પર અડગ। ગુજરાતના ખેડૂતોને મળશે ડિજિટલ ઓળખ, દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં 33% ખેડૂતોએ કરાવી નોંધણી। ઇલ્તિજા મુફ્તીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું, ભગવાન રામને શરમ આવવી જોઈએ કે તેમના નામ પર મુસ્લિમ બાળકોને મારવામાં આવે છે। અમિત શાહનો મોટો દાવો, 2014 પછી 25 કરોડ લોકો ગરીબ રેખામાંથી બહાર। અમૃતસરમાં નીતિન ગડકરીના કાર્યક્રમ પહેલા ખેડૂતોનો વિરોધ, પોલીસે કરી અટકાયત। ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોનો રાજા કેસર કેરીનું ભર શિયાળે આગમન। પંજાબ સરકારની મોટી યોજના, વિદેશમાં રહેતી દીકરીઓની સુરક્ષા કરશે। સેક્સ દરમિયાન કોન્ડોમના ઉપયોગથી કેન્સરનો ખતરો, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો। ગુજરાતમાં ભારે મંદીથી 10 લાખ લોકોએ નોકરી ગુમાવી। ઇન્ડિયા બ્લોકના કામથી ખુશ નથી મમતા બેનર્જી, કહ્યું તક મળશે તો હું ગઠબંધનની કમાન સંભાળીશ। 50 વર્ષના ઇતિહાસમાં હીરા ઉદ્યોગમાં જોવા મળી ભારે મંદી, એક સાથે 17 લાખ રત્ન કલાકારો સંકટમાં। સિરિયામાં ગૃહ યુદ્ધ ફાટી નીકળતા તમામ ભારતીયોને તાત્કાલિક દેશ છોડી દેવા વિદેશ મંત્રાલયની સૂચના। બાંગ્લાદેશની અરાજકતા, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ફળી 100 કરોડથી વધુનો ઓર્ડર મળ્યો। નાયબ મુખ્યમંત્રી બનતા જ અજીત પવારને મળી મોટી રાહત, 1000 કરોડ રૂપિયાથી વધુની જપ્ત કરેલી સંપત્તિને મુક્ત કરી। દિલ્હીમાં આપનો સિક્કો ચાલશે કે કમળ ખીલશે, બંને પક્ષોમાં ચાલી રહી છે ચેકમેટની ગેમ, કોમેન્ટ કરીને જણાવજો। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાથી બૌદ્ધ અને ખ્રિસ્તીઓ થયા ગુસ્સે, મોહમ્મદ યુનિસની સરકાર સમક્ષ કરી ગુનેગારો સામે કડક પગલાં લેવાની માંગ। માયાવતીએ કહ્યું કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સંભલ હિંસાના બહાને મુસ્લિમ મતદારોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે। મહારાષ્ટ્રમાં સરકાર બનાવ્યા બાદ ભાજપના ગેમ પ્લાનથી નીતિશ કુમારનું ટેન્શન વધ્યું। પાકિસ્તાનમાંથી બાબરી મસ્જિદ માટે જેહાદ ભડકાવી રહ્યો છે મસૂદ અઝહર। મહારાષ્ટ્રમાં ઈવીએમ પર હંગામો થતા આદિત્ય ઠાકરેએ કહ્યું વિપક્ષના ધારાસભ્યો આજે શપથ નહીં લઈને। મોદી સરકારની મોટી જાહેરાત, દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખોલવામાં આવશે। પ્રિયંકા ગાંધી બોલી, બીજેપીના લોકો ગમે તે કહે, રાહુલ ગાંધી માટે દેશ કરતાં વધુ મહત્વનું કોઈ નથી। બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપુથલના કારણે ભારતની નિકાસમાં ઘટાડો। હવે વ્યસન કરવું મોંઘું પડશે, ભારત સરકારે સિગારેટ, તમાકુ અને ઠંડા પીણા પર જીએસટી 28%માંથી વધારીને 35% કર્યો।
11 મહિનાથી શંભુ બોર્ડર પર ઉભેલા ખેડૂતો એમએસપીની કાયદેસર ગેરંટીની માંગ સાથે દિલ્હીમાં પ્રવેશવા મક્કમ. આઈસીસીના નવા અધ્યક્ષ જય શાહને 440 વોટનો ઝટકો લાગ્યો. હવે એસએસીના પ્રમુખ નહીં રહે. હવેથી કોલ કે મેસેન્જરથી કંપનીઓ માર્કેટિંગ નહીં કરી શકે. સરકારે અપનાવ્યું સખત વલણ. કેનેડાની સંસદે 1984ની શીખ વિરોધી હિંસાને નરસંહાર જાહેર કરવાની દરખાસ્તને નકારી કાઢી. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, સરકાર તમામ કૃષિ પેદાશોને લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરશે. સંજય રાવતે કહ્યું, ભાજપમાં જોડાતાની સાથે જ તમામ આરોપોનો અંત આવી ગયો. સીએમ યોગીનું મોટું નિવેદન, જો આપણો ધર્મ સુરક્ષિત છે તો આપણે પણ સુરક્ષિત છીએ. કર્ણાટક સરકારનો મોટો નિર્ણય, લઘુમતી સંસ્થાઓ માટે 50% પ્રવેશ કોટાનો નિયમ નાબૂદ. કોંગ્રેસને મમતાનો દાવો પસંદ નથી. નેતૃત્વને લઈને ભારત ગઠબંધનમાં હંગામો. ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પીએમ મોદી અને યોગી આદિત્યનાથને લગ્ન કરી 3 બાળકો પેદા કરવાની સલાહ આપી. ગુજરાત સરકારે કચ્છની જનતાને આપી મોટી ભેટ. 45 કિલોમીટર લાંબો 4 લેન હાઈસ્પીડ કોરિડોર બનાવશે. મદ્રેસામાં ધોરણ 12 પછી શિક્ષણ આપી શકશે નહીં. યોગી સરકાર એક્ટમાં કરશે સુધારો. બાબરી ધ્વંસની વર્ષી પર યુપી હાઈ એલર્ટ. મથુરામાં પોલીસ તૈનાત. અયોધ્યાથી સંભલ સુધી કડક સુરક્ષા. આરબીઆઈએ યુપીઆઈ લાઇટ ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારી. હવેથી રોજ 10,000નું ટ્રાન્ઝેક્શન કરી શકશો. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના પ્રશ્ને અમરેલી જિલ્લામાં રેલી. સાધુ સંતોની જાહેર સભા. સુરતમાં મુન્નાભાઈ એમબીબીએસ બનવાનું કારખાનું ચલાવતો ડોક્ટર કોંગ્રેસનો નેતા નીકળ્યો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 730 જવાનોએ આત્મહત્યા કરી હોવાનો ચોંકાવનારો આંકડો સંસદમાં રજૂ કર્યો. હવે રેડીમેડ કાપડ ખરીદવા મોંઘા પડશે. રેડીમેડ ગાર્મેન્ટ પર 5%થી લઈને 28% સુધી જીએસટી દરમાં વધારો કરવામાં આવશે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારો સામે સાવરકુંડલામાં વિશાળ મૌન રેલી. આસામમાં બીફ ખાવા અને પીરસવા પર પ્રતિબંધ. સીએમ હેમંત બિસ્વા શર્માનો આદેશ. ફ્રાન્સમાં ઘેરાયું રાજકીય સંકટ. મિશેલ બાર્નિયરની સરકાર વિશ્વાસ મતમાં હારી ગઈ. ગીરગઢડાના ધોકડવા ગામે ડિમોલેશનમાં 511 એકર જમીનનું દબાણ દૂર કરાયું. ખેડૂતોને સહાય અને ઇકોઝોનના મુદ્દે રાજુલા અને જાફરાબાદમાં કોંગ્રેસ સમિતિનું ધરણા પ્રદર્શન. ભાજપને મોટો ફટકો. પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્રસિંહ શાંતિ આપમાં જોડાયા. ઘર અને ઓફિસ ભાડે આપીને રેન્ટ એગ્રીમેન્ટ નહીં કરે તો મકાન માલિકો સામે નોંધાશે એફઆરઆઈ. હવે પ્રોપર્ટી ગીરવી રાખ્યા વિના મળશે 2 લાખ સુધીની લોન. ખેડૂતોને લઈને આરબીઆઈનું મોટું એલાન.